શું ફ્રેન્ડ્સ તમારા ઘરમાં પણ બધાને હેલ્ધી સરગવો બોરિંગ લાગે છે, તેનું શાક નથી ભાવતું, બધા જ લોકો સરગવાનું શાક જોઈને મોઢું બનાવવા લાગે છે? તો ફ્રેન્ડ્સ આ વિડીયોને અંત સુધી જોજો. આ વિડીયો તમારા માટે જ છે. તો આજે આપણે એકદમ બોરિંગ સરગવાને એકદમ સ્વાદિષ્ટ રીતે બનાવીશું. તો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ વિડીયોને શરૂ કરતાં પહેલાં હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે સરગવાનું અને મગ દાળનું સૂપ બનાવવાનું શરૂ કરીએ. તો સરગવા અને મગ દાળનું સૂપ બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા આવી રીતે સરગવાને લઈ લીધેલો છે અને તેને મેં આવી રીતે નાના ટુકડામાં કાપી લીધેલો છે અને હવે આપણે તેને વચ્ચેથી આવી રીતે બે ભાગ કરી દઈશું. મેં અહીંયા 2 સરગવાની શીંગ લીધેલી છે. તમે ચાહો તો તમે વધારે પણ એકસાથે બનાવી શકો છો. ઘરના મેમ્બર્સ જેટલા હોય તે રીતે તમે સરગવાના સૂપને બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ સરગવાને આવી રીતે વચ્ચેથી 2 ભાગ કરી લીધેલા છે. તો હવે આપણે અહીંયા એક નાનું કુકર લઈ લઈશું અને હવે મેં તેમાં અડધી નાની વાટકી જેટલી મગની ફોતરા વગરની જે દાળ હોય તે લઈ લીધેલી છે અને તે દાળને હવે આપણે એકવાર સરસ એવી પાણીથી ધોઈને સાફ કરી લઈશું. તો મેં પાણીથી ધોઈ લીધેલી છે અને હવે આપણે તેમાં સુધારેલા બધા જ સરગવાને ઉમેરી દઈશું અને તેમાં મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને સાથે જ આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરી દઈશું. અને હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટું લઈ લીધેલું છે. તો હવે આપણે ટમેટાને મોટા ટુકડામાં સમારી લેશું અને તેને પણ કુકરમાં સાથે જ ઉમેરી દઈશું. મેં અહીંયા દેશી ટમેટાનો યુઝ કર્યો છે. જો તમારી પાસે દેશી ટમેટું હોય તો તમે તેનો જ યુઝ કરજો. તેનો સ્વાદ સૂપમાં બહુ જ સરસ આવે છે. તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું, ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને કુકરને ગેસ ઉપર રાખી દઈશું અને લગભગ તેમાં 2 વિસલ આવે ત્યાં સુધી આપણે કુકરને થવા દઈશું અને 2 વિસલ આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, કુકરને ઠંડુ થવા દઈશું. કુકર ઠંડુ થાય એટલે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે સરગવો અને મગની દાળ એકદમ સરસ એવા બફાઈ ગયા છે. તો હવે આપણે તેમાં ફરી પાછું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેને સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી દઈશું. જો તમે ચાહો તો આ પ્રોસેસને મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ બ્લેન્ડર ફેરવવું વધારે સરળ રહેશે એટલે મેં અહીંયા બ્લેન્ડરનો યુઝ કર્યો છે. તો હવે તમે જોઈ શકો છો કે આપણો સરગવાનો પલ્પ એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એક વાસણ લઈ લઈશું, તેના ઉપર એક જાળી રાખી દઈશું, તેમાં બધો જ સરગવાના પલ્પને ઉમેરી દઈશું અને કુકરમાં થોડું પાણી ઉમેરીને તેને પણ ધોઈને આપણે ફરી પાછું પલ્પમાં ઉમેરી દઈશું અને હવે આપણે ચમચાની મદદથી આવી રીતે હલાવતા જઈને બધા જ સરગવા મગદાળના પલ્પને ચાળી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે મેં સરગવાના પલ્પને સરસ રીતે ચાળી લીધેલો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈશું અને સરગવાના પલ્પને ગેસ ઉપર રાખી દઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. આપણે પાણી ઉમેર્યું છે તો પાણીના ભાગનું જ આપણે મીઠું ઉમેરીશું. બાફતી વખતે આપણે સરગવામાં મીઠું ઉમેર્યું હતું એટલે મીઠું જોઈને ઉમેરવું અને હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો કાળા મરીનો અધકચરો વાટેલો ભૂકો ઉમેરી દઈશું. અધકચરા મરીના ભૂકાનો સ્વાદ વધારે સરસ આવે છે. તો હવે આપણે સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું અને આપણે સૂપમાં એક ઉભરો આવે ત્યાં સુધી સૂપને થવા દઈશું. તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે ઉભરો આવવાનું શરૂ થઈ ગયું છે. તો એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. આપણે વધારે સૂપને નથી પકાવવાનું, આપણે સરગવો અને મગ દાળને બાફીને જ લીધેલા છે એટલે વધારે ઉકાળવાની જરૂર નથી. તો એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આપણે તેમાં એક આખા લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધું હલાવીને સરસ એવું મિક્સ કરી દઈશું.
તો હવે આપણે સરગવા મગ દાળના સૂપને ગરમ ગરમ જ સર્વ કરીશું। તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે। જો તમે ચાહો તો તેને વધારે ઘટ અથવા તો પતલું કરી શકો છો। અને હવે હું અહીંયા ચીલી ફ્લેક્સ અને કોથમીરના પાનથી સૂપને ગાર્નિશ કરી રહી છું। મેં અહીંયા બધા જ સૂપમાં ચીલી ફ્લેક્સ નથી ઉમેર્યા, મેં અહીંયા બાળકો માટે પણ બનાવ્યું છે, એટલે હું આવી રીતે સર્વિંગ બાઉલમાં જ ચીલી ફ્લેક્સને ઉમેરી રહી છું। જો તમે ચાહો તો ચીલી ફ્લેક્સને ઉમેરી શકો છો અને ના ચાહો તો ચીલી ફ્લેક્સને સ્કીપ પણ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ એવું આપણું સરગવાનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ સરગવા મગ દાળનું સૂપ જરૂરથી બનાવજો। બાળકોથી લઈને વડીલો સુધી બધા જને આ સૂપ જરૂરથી ભાવશે। જે લોકો સરગવો નહીં ખાતા હોય તે લોકોને પણ આ સૂપ જરૂરથી પસંદ આવશે। તો ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે। તો ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ।